નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. ફતેપુરા નગરમાં તળાવની પાળનું ખોદકામ થતું હોવાની જાણ થતાં ફતેપુરા સરપંચ સહિત તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર સ્થળ પર આવીને આગળની કાર્યવાહી હાથ ધરી. આજરોજ 13 તારીખે ગ્રામ પંચાયત તરફથી તળાવની ફરતે બાંધકામ અર્થે ફરિયાદ મળેલ હતી, જેની સ્થળ તપાસ કરતા હાલ પૂરતું બાંધકામ સ્થગિત કરવા માટે સરપંચશ્રી અને ગ્રામ પંચાયત બોડીને સૂચના આપવામાં આવી છે તથા જે હાલમાં જે જગ્યાનું બાંધકામ થઈ રહ્યું છે એ માલિકને અલગ તારીખ અને તળાવની આજુબાજુના જેટલા બી સર્વે નંબર માલિકીના છે એમના પણ માલિકોની સાથે બેઠક માટે ચર્ચા વિચારણા માટે બેઠક બોલાવી છે અને હાલ પૂરતું બાંધકામ સ્થગિત રાખવામાં આવે છે. ફરિયાદ થશે ખરી મેમ? ફરિયાદ એટલે શેની ફરિયાદ? તળાવ છે અને તળાવની પાળ ખોદવામાં આવી છે, તો એના પર ફરિયાદી પહેલા પ્રાથમિક તપાસ કરીએ, બધું જોઈ લઈએ, માપણી કરાવી લઈએ. માપણી કરેલી છે એવું સરપંચશ્રીનું કહેવું છે, પણ જો જણાય તો ફરી વધુ માપણી અને જે માલિકીના સર્વે નંબર છે એની પણ માપણી કરાવી દઈએ. શું રિયલ સિચ્યુએશન છે એ જોઈશું અને એ મુજબ કાર્યવાહી કરશું નિયમ અનુસાર. જી.